ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, હે ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે, ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. તેજલબેન, તમે છે ને હવે ટીચર નથી રહ્યા, હા? એટલે તમે હવે શું બની ગયા છો? ક્લાર્ક બની ગયા છો. એટલે વાત વાતમાં શિક્ષકગીરી બંધ કરો. ટીચરની આદત જતી જ નથી. પેલી કહેવત નથી, સાપ ગયા પણ લીસોટા રહ્યા. એક મિનિટ પણ મારો સવાલ એ છે કે આ સાપ ક્યાં ગયો? ए भाई, वो है ना, तुम वो सांप को ही पूछ लेना हो भाई. તમે લોકો ડરો નહીં, ગભરાઓ નહીં. આ ડાકુ નથી. અરે આ તો આપણા બધાના કામ પર ધ્યાન રાખવા વાળા કાળિયા ભાઈ, સિક્યોરિટી એજન્ટ છે. હા, ચાલો બધા ચાલો. હા, ચલો પોતાની જગ્યાએ ચાલો. ચાલો 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 ભાઈ, ચાલો 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 ચાલો. સિક્યોરિટી એજન્ટ, તમે આ બધાના કામ ઉપર ધ્યાન રાખજો, સમજ્યા? યસ સર. ગીત ગાઉં છું. ગીત તો મને બહુ ગમે. હે? તમને ગીત બહુ ગમે? હા તો મારે તો ચિંતા કરવાની રહી જ નહીં. ગીત ગમે? હા ગા. તમે ડાન્સ કરશો મારી જોડે? હે? ચાલો ચાલો ને બધા આવી જાઓ જલ્દી. આવી જાઓ જલ્દીથી બધા. તૈયાર? બધા તૈયાર? તો શરૂ કરી દઉં. હા. देखा ना है रे सोचा ना है रे रख दी निशाने पे जा, कदमों में तेरे निकले मेरा दम है बस यही अरमान. ફુવારા કોર્પોરેશન. મમ્મી બચાવો બચાવો. શું થયું રીટા? કેમ બૂમાબૂમ કરે છે? ધારા આમ આવ ને. શું થયું? શું થયું? આ પેલું જો ને ક્યારનું મને હેરાન કરે છે, મારી પાસે આવવાની કોશિશ કરે છે. એ અમથાલાલ, તમે શું કરો છો? ઓફિસની છોકરીઓને હેરાન કરતા તમને શરમ નથી આવતી? એ જતીનભાઈ, જરા સમજી વિચારીને બોલો. હું કઈ એવો છું? મેં કઈ કર્યું નથી. એવું હોય ને તો તમે રીટાબેનને પણ પૂછી જુઓ, હું એમની પાસે ગયો જ નથી. તમે તો અમથાલાલ દૂર ઊભા પણ હેરાન કરી શકો એમ છો. એ તમે લોકો છે ને સમજ્યા વિચાર્યા વગર આમ ના બોલો. એવું હોય ને તો તમે આ રીટાબેનને પૂછી જુઓ. રીટાબેન, હું તમને હેરાન કરું છું? ના 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 ના. તો પછી આમાં એમનો વિચારવાનો કોઈ વાંક નથી. તો પછી ક્યારની શું બૂમાબૂમ કરો છો? બચાવો બચાવો, એ મને હેરાન કરે છે.
એ તો ધારા છે ને એક મોટો જબરો મચ્છર, બોલ આવડો મોટો મચ્છર. આવડો મોટો મચ્છર? આવડો મોટો મચ્છર ના હોય, ઘુવડ હશે. આપણી ઓફિસમાં ઘુવડ? તો હવે આપણે ભૂવા બોલાવવા પડશે, ભૂવા. ઓ મિત્રો, તમે હવે આ ઘુવડ અને ભુવાના ડાકલા વગાડવાનું બંધ કરો અને મૂળ વાત ઉપર આવો. મૂળ વાત એ છે કે આપણી ઓફિસમાં છે ને મચ્છર બહુ થઈ ગયા છે. હા, અને એ મચ્છર છે ને રીટાને હેરાન કરી રહ્યા છે. ફુવારા કોર્પોરેશન આજના છાપા લઈ લો. એ પપ્પુ પેપર, આપણી વચ્ચે શું નક્કી થયું છે? તું રોજ જે છાપા આપવા આવે ત્યારે મુખ્ય સમાચાર પણ તારે જ વાંચી સંભળાવવાના, અને એના પૈસા પણ નક્કી કર્યા છે અમે. હા, એવું નક્કી તો થયું છે. હો. હા, તો પછી કઈ નાખ ને જલ્દી, એટલે પેલું બચે. પેલું એટલે શું બચે? પૈસા? ના ભાઈ હો, હું સમાચાર વાંચી સંભળાવવાના પૈસા તો તમારે આપવા જ પડશે હો. હવે પેલું એટલે પેલું કહું છું, તો પેલું બચી જાય ને યાર. પેટ્રોલ, હે? ડીઝલ, ના વીજળી, ના જીવ બચી જાય. ના, હવે હું શું કહું છું, પેલું બચી જાય એમ. એ પપ્પુ પેપર, આવું બધું તો ચાલ્યા જ કરશે. તું તારે સમાચાર વાંચવામાં ખોટો ટાઈમ ના બગાડ. એ જ કહું છું, ટાઈમ બચી જાય. તું ફટાફટ સમાચાર વાંચી લે ને એટલે ટાઈમ બચે યાર. બસ હવે આ બધું છે ને, આ સમાચાર વાંચવામાં ને સમય બચાવવામાં આપણે કેટલો સમય વેડફી નાખ્યો. હા, હવે ચાલ ફટાફટ પેપર વાંચવામાં. માઇક્રોફોન જરા. હા બરાબર. હેલો, માઇક ટેસ્ટિંગ. હેલો. બરાબર છે, વાંચને હવે. બરાબર છે? હા, બરાબર છે. આ તો આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. શહેરમાં ચારે બાજુ મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને તેના કારણે રોગચાળો ફેલાઈ ગયો છે. તો આજના મુખ્ય સમાચાર અહીંયા જ ખતમ થાય છે. અને લો આ તમારા પેપર. હું જાઉં છું, કાલે મળીશું. ઓહો, હા, રીટાબેન ના મચ્છરોની વાત તો છાપામાં ને ટીવીમાં પણ આવી ગઈ ભાઈ. તો પછી છે ને આપણે મચ્છર હટાવો અભિયાન શરૂ કરવું પડશે. એ જતીનભાઈ, એના માટે તો આપણે મેડમ ની સાથે વાત કરવી પડે, અને અત્યારે તો મેડમ અમેરિકા છે. હા, તો ચાલો આપણે બધા ભેગા થઈને આની ચર્ચા વાસુદેવ સાથે કરીએ. હા, એ વાત બરોબર. આજે છાપા થઈ ફુવારા કોર્પોરેશન. ભાઈ પ્રવીણ, હવે આ શુભ ચોઘડિયાને કેટલી વાર છે? હા મામુ, આમ પણ આપણે 1.5 કલાકથી અહીંયા બેઠા છીએ. જુઓ, આપણે કોઈ પણ શુભ કામની શરૂઆત કરવી હોય ને, તો શું છે કે શુભ ચોઘડિયામાં જ શરૂ કરવું જોઈએ, એવું શાસ્ત્રોમાં કહ્યું છે. હા, પણ આપણે ક્યાં કોઈ સારું કામ કરવાના છીએ? અરે આપણે તો કુંજબાળા કુંવારા કોર્પોરેશન અને પિંકીની વિરુદ્ધ કાવતરું ઘડવાના છે યાર. અરે ભાઈ, એ માટે થઈને આપણે આપણી પોતાની કંપની પ્રવીણ વાસુદેવ રાજુ કોર્પોરેશન શરૂ કરવાના છીએ. એ શુભ કામ જ કહેવાય ને. પણ હવે કેટલી વાર છે હજી? બસ હવે ગણતરીની થોડીક જ સેકન્ડો બાકી છે. હા, જુઓ, 10, 9, હા. 8, 7, 5, 4, 2, 1 શરૂ. મામુ, તમે 6 અને 3 તો ભૂલી જ ગયા. એ ભાણિયા, એ બધું ચાલે. હવે એમાં કશું ના થાય. શું વાત કરો છો? ના ચાલે ભાઈ. આ કાલ સવારે કઈ પ્રોબ્લેમ થાય તો એના કરતા તું છે ને 6 અને 3 બોલી નાખ. સારું 6, 3 શરૂ. બસ ચાલો, હવે બધા સાથે બોલો. 1, 2, 3. પ્રવારા કોર્પોરેશન જિંદાબાદ! પ્રવારા કોર્પોરેશન જિંદાબાદ! પ્રવારા કોર્પોરેશન જિંદાબાદ! બસ હવે પ્રવારા કોર્પોરેશનનું સૌથી પહેલું કામ એક જ છે, અને એ છે કુંવારા કોર્પોરેશનના કર્મચારીઓને ફોડવાનું.
પણ ભાઈ સૌથી પહેલા આપણે કોમ્પ્યુટર ચલાવનાર સુનિલ અને અષ્ટકમલને ફોડવા પડશે. ડેડ, ફોડવાના એટલે કેવી રીતે? પેલી દિવાળીમાં આમ ફટાકડા ફોડતા એ એવી રીતે? આપણે શું કરીશું ખબર છે? એ લોકોની આમ ચોટી પકડીશું, પછી એ ચોટીને દિવાસળી લઈ અને આમ સળગાવી દઈશું, પછી દૂર જતા રહીશું અને પછી આમ કાન બંધ કરી દઈશું, એટલે અવાજ આવશે. દડમ દડમ. ડોબા, માણસોને આવી રીતે બોમ્બની જેમ ના ફોડાય. અક્કલ વગરની વાતો ના કર મારા દીકરા. ડેડ, તો છે ને આપણી પાસે એમને બીજી રીતે ફોડવાનો પણ આઈડિયા છે. આપણે છે ને એમને કાચની જેમ ફોડીશું. આપણે શું કરીશું ખબર છે? પથ્થર લઈશું, પછી ને એમને આમ કરીને આમ મારીશું, એટલે અવાજ આવશે. ભાઈ પ્રવીણ, મને લાગે છે કે આપણું આ પ્રવારા કોર્પોરેશન શરૂ થવાની સાથે સાથે જ બંધ થઈ જશે. અરે જે કંપનીમાં આવો ખોપડી પાર્ટનર હોય ને એનું બેસણું ને ઉઠમણું બધું સાથે જ હોય ભઈલા. એ જીજાજી, શું કહું છું કે તમે શરૂઆતમાં છે ને આવી અપશુકનિયાળ વાતો ના કરો ને યાર. શું કરું ભાઈ, શું કરું? આ મારો વાલો દીકરો આવી આમ બુદ્ધિસભર વાતો કરે તો મને આઘાત ના લાગે? અરે માણસને ફોડવાના આમ કેવા અદ્ભુત આઈડિયા આપે છે મારો આ કોડીનો ફોડ. ડેડ, એમાં શું છે કે આપણને છે ને તમારી જેમ ફોડવાની આદત નથી, એટલે આપણે આવું કર્યું છે ને. ભાણા, તું એક કામ કર, તું છે ને મૂંગો રે અને જો ત્યાં બેસી જા અને મૂંગો અને બેસી ને અમે જે કંઈ પણ કરીએ છીએ ને એ તું ત્યાં બેઠો શાંતિથી જોયા કરો. યસ પ્રવીણ, હા, કામ કર. બોલો, તું હવે છે ને આપણા પેલા કોમ્પ્યુટર એક્સપર્ટ સુનિલ અને અષ્ટકમલ એ બે જણાને ઓફિસ પછી મુલાકાતનો સમય ગોઠવો. બાકીનું બધું આપણે જોઈ લઈશું. સાહેબ, આપણી ઓફિસમાં એક બહુરૂપિયો આવી ગયો છે. હા, અને એને તમારું કામ છે. મારું કામ છે બહુરૂપિયો? ચલો બધા સાથે ચલો. કોણ છે જોઈએ તો ખરા. તમે આગળ ચાલો. કોણ? તું આગળ જા ભાઈ. ભાઈ ચલ ને તું રહેજો. હા, આગળ રહેજો ભાઈ. ફુવારા કોર્પોરેશન. કોણ છે બહુરૂપિયો? આપણે ઓફિસમાં ઘૂસી આવે. સાહેબ, મારો આ કાળા કપડા પહેરીને વીજળી જે માટા મારે છે. તમે લોકો ગભરાઓ નહીં. બધા આવો. તમે લોકો ગભરાશો નહીં. હું સમજાવું કે આ ભાઈ કોણ છે. આવો. નહીં, ગભરાશો નહીં. એકદમ શાંતિથી ઉભા રહો, હું સમજાવું. આ કાળા કપડાં પહેરીને જે આટા મારે છે રીચ નથી, એ તો બ્લેક ડોગ છે. બ્લેક ડોગ સિક્યોરિટીનો ચોકિયાત ડોબરમેન. ભાઈ, તારું નામ કે આ લોકો? હું પાડો બધાને બફાંગ. મારું નામ સિક્યુરિટી એજન્ટ દિવાંગ. સિક્યુરિટી એજન્ટ દિવાંગ હવે આપણી ઓફિસની ચોકી કરશે. પણ આપણી ઓફિસને ચોકી કરવાની જરૂર જ ક્યાં છે? આપણે અહીંયા તો રામ રાજ્ય ચાલે છે. ભાઈ અમથાલાલ, એ તો અમને ખબર છે, પણ કુંજબાળા મેડમ નથી માનતા. એનું શું? એમણે બ્લેક ડોગ સિક્યોરિટીમાંથી આ બાહુકને મોકલ્યો છે. અને હવેથી આ સિક્યુરિટી એજન્ટ ઓફિસમાં આટા મારશે અને તમારા બધા પર નજર રાખશે. એટલે બધા છે ને પોતપોતાનું કામ સરખી રીતે કરજો. ડેડ, હવે હું જાઉં.
શું છે એકચ્યુઅલી કે એમાં મારે ક્રિકેટ મેચનું છે ને આમ પ્રેક્ટિસ કરવા જવાનું છે. આહા હું જાઉં. જા બેટા જા. અને ભાઈ પ્રવીણ, હા. તું છે ને એને જઈને મૂકી આવ. રસ્તામાં પેલી બધી વાત એને સમજાવી દે. બિલકુલ ઓકે. ચાલ ભાણા રાજુ. અરે પણ સુનિલ દેખાતો નથી. સુનિલ ક્યાં ગયો ભાઈ? સાહેબ એની તબિયત અચાનક બગડી ગઈ એટલે ડોક્ટરને બતાવવા માટે ગયો છે. અરે પણ થોડી વાર પહેલા તો અહીંયા તો અચાનક શું થયું? આમ તો સારું હતું એને. પણ સર એને છે ને અચાનક જ ઠંડી ચડી અને ધ્રુજવા માંડ્યો અને એના હાથ પગ આમ જકડાઈ ગયા. હા સાહેબ, હા, એને મચ્છર કરડવાથી ચિકન મોંગિયા થઈ ગયો છે. ચિકન મોંગિયા નહીં ગણપત, એને ચિકન ગુનિયા કહેવાય. હા સાહેબ, બસ એ ચિકન ગુનિયા જ થઈ ગયો છે. કારણ કે સાહેબ આપણી ઓફિસમાં મચ્છરો ખૂબ થઈ ગયા છે. બહુ જ. અને એ મચ્છરો છે ને અમને હેરાન પણ બહુ કરે છે. આ સાહેબ, આને મચ્છરોને ભગાડવા માટે છે ને આપણે કંઈક કરવું પડશે, નહીં તો આપણી ઓફિસમાં પછી રોગચાળો ફાટી નીકળશે ને. સાહેબ તમારી ઓફિસમાં મચ્છર છે? અરે ભાઈ, બહુ જ મચ્છરો છે. આવડા મોટા મોટા ઘુવડ જેવા. હું અહીંયા કામ નહીં કરું. આ કેમ ઢીલો થઈ ગયો ભાઈ? તું શું કરું? સાહેબ મને મચ્છરની બહુ બીક લાગે છે. સાહેબ હું જાઉં છું. આવજો. અરે સાહેબ, આ કાળો કૂતરો બિક્કડ બિલાડી કેમ થઈ ગયો? પણ ભાઈ, જે થયું ને એ સારું જ થયું. આ મચ્છરને બહાને આ કુંજમાળા મેડમનો ચોકિયાત ઊભી પૂંછડીએ ભાગી ગયા. પણ સાહેબ આ મચ્છરોનું તો કંઈક કરવું તો પડશે. અત્યારે આપણે પણ ભાગવું પડશે. તેને માટે એક કામ કરી, બધા આવજી આપણે આ મચ્છર ભગાડવા માટે એક જ કામ કરીશું કે મચ્છર ન ભાગે તો આપણે બધા જ આવતીકાલથી રજા પર ઉતરી જઈશું. ફુવારા કોર્પોરેશન. નહીં છોડું, નહીં છોડું. લાગે છે કે તનસુખભાઈ ઊંઘમાં કોઈક સપનું જોઈ રહ્યા છે. और नींद में भी किसी के साथ फाइटिंग कर रहा है बेटू, फाइटिंग. પ્રશ્ન એ છે કે તનસુખભાઈ કોની સાથે લડી રહ્યા છે? પુરુષ સાથે, સ્ત્રી સાથે, પશુ સાથે કે પક્ષી સાથે? આપણે એમને ઉઠાડીને જ આ પ્રશ્નો પૂછીએ. હે, ચાલો આપણે તેમને સામૂહિક રીતે ઉઠાડીએ. ચાલો 1 2 3. તનસુખભાઈ તમે બધા આટલી રાત્રે ધરતીકંપ આવ્યો? નાના તનસુખભાઈ, આ તો અમે આવ્યા છીએ. અમે એ તો બધું એકનું એક. આટલી રાત્રે ઉઘરાણી વાળાની જેમ શું કામ આવ્યા છે? શું પ્રશ્ન છે? બોલો ભાઈ. देखो बेटू, अपन के रोम में एक सॉलिड लफड़ा हो गया है, यानी कि प्रॉब्लम हो गया है. અને હા, હું અહીંયા છું અને તમારા રૂમની અંદર પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શું છે? બોલો ભાઈ. સાહેબ, વાત એમ છે કે અમારો રૂમ નાનો છે અને સાંકડ મોકડમાં માકડ થઈ ગયા છે. અને ભાઈ પછી પંખો પણ બંધ થઈ ગયો છે ભાઈ. આ નળ તૂટી ગયો છે ને પાણીનો પ્રોબ્લેમ છે. અને આ બધા પ્રોબ્લેમ ને લીધે અમને ઊંઘનો પણ પ્રોબ્લેમ થઈ ગયો છે. ટૂંકમાં તમારે રૂમની અંદર પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે એમ ને? આનો કઈ ઉપાય તો કરવો પડશે હો. અને તમે કંઈક ઉપાય કરો ત્યાં સુધી અમારે પણ કંઈક કરવું પડશે ને. हाँ। એટલે અમે બધાએ यानी हम लोग ने ऐसा नक्की किया है, એવું નક્કી કર્યું છે કે આજથી અત્યારથી અમે તમારા રૂમમાં સૂઈ જઈશું.
તમે લોકો અહીંયા સુઈ ગયો છો? હા. તો ભાઈ હું ક્યાં સુઈ છે? તમે પણ અહીં જ ક્યાંક પડ્યા આઈ સુઈ રહેજો ને. પ્રશ્ન એ છે કે આપણે બધા સૂઈશું કેવી રીતે? આ સોફા પર કોણ સૂશે? આ જમીન પર કોણ સૂશે? આ પગ ક્યાં રાખીશું અને આ માથું ક્યાં રાખીશું? જો ભાઈ, માથું છે ને એ આપણે નૈઋત્ય દિશામાં રાખીશું અને પગ છે ને એ વાયવ્ય દિશામાં રાખીશું. સમજો હોકા યંત્ર? સાહેબ પણ આવી મજાક ન કરો. અમને સિરિયસલી કહો કે અમે ક્યાં સૂઈ શકીશું? ગમે ત્યાં સુઈ જાઓ, બધું આપણું જ છે. ચાલો ચાલો ત્યારે લંબાવો, ત્યારે અહીં જ લાંબા થઈ જઈએ. ભાઈ યાર, આ રૂમ નવો છે ને એટલે ઊંઘ પણ નથી આવતી. એમ તો ઊંઘ નથી આવતી? હા. બાળકો ઊભા થાઓ, હું તમને એક સરસ મજાની વાર્તા કહું, પછી તમને ઊંઘ આવી જશે. એક સુંદર મજાનું નાનકડું ગામ હતું. એ નાનકડા સુંદર મજાના ગામની અંદર એક રૂડો રૂપાળો સરસ મજાનો પહેલવાન રહેતો હતો. એ પહેલવાનનું નામ હતું તનસુખભાઈ. બોલો ભાઈ. સાહેબ અમને ઊંઘ આવવા માંડી છે. આપણે તનસુખ પહેલવાનની વાત કાલે કરીશું. અત્યારે સુઈ જઈએ. સુઈ જાઓ બધા. ઓ તારી, આ લોકો બધા તો સુઈ ગયા. આ લોકોના આવવાથી મારી ઊંઘ ઉડી ગઈ એનું શું? ભાઈ ગરદમ, એક સરસ મજાનું હાલરડું અમને બધાને સંભળાવો. ચાલ સંભળાવું. ચલો. હા, મારું ગીટાર લઈ આવું. હા હા રે લઈ લે. ચાલ ચલો, સરસ મજાનું હાલરડું સાંભળો ભાઈ. ઉભા થઈ જાઓ. ચલો, થયું. સરસ મજાનું હાલરડું સાંભળીએ. બરાબર? હા. નાનો રૂમ મારો, પંખો બંધ મારો, લાગે નર્કમાં રાખ્યો રૂમ મારો. કરે છે બહુ ત્રાસ, જુઓ મચ્છરો અપાર, ચારે બાજુ એ કરડે લાખો વાર. વો 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 યે વો. નાનો રૂમ મારો, પંખો બંધ મારો, લાગે નર્કમાં રાખ્યો રૂમ મારો. કરે છે બહુ ત્રાસ, જુઓ મચ્છરો અપાર, ચારે બાજુ એ કરડે લાખો વાર. વો 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 યે વો વો. નાનો રૂમ મારો, પંખો
મચ્છરો અપાર, ચારે બાજુ એ કરડે લાખો વાર. વો, વો, વો. વો, વો, વો. Fuara Corporation, Fuara Corporation, Fuara Corporation. ફુવારા કોર્પોરેશન. ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ઘોટાળાનું બેબી ગાડું ગડગડ ગડગડ કબડે. હે ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન.